टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना કે આપણે આઈટી થીમ સ્ટોક જોઈએ છેલ્લા 3-4 દિવસથી આપણને ટ્રેડિંગ સેશનથી આપણને વધવાના થોડા સંકેત આપી રહ્યું છે. ઇવન માર્કેટને જે થોડો ઘણો લીડ પણ આપી રહ્યો છે એ આઈટી સેક્ટર જ આપી રહ્યું છે, રાઈટ. હવે સર મારે પૂછવું છે કે જે લાસ્ટ ક્વાર્ટર તો જોઈએ જે પરિણામ આવ્યા એટલે કોઈ ખાસ આપણને સારા રહ્યા નથી. તો સર હવે આવનારું ક્વાર્ટર આઈટી સેક્ટર માટે આઉટ પરફોર્મ રહે એટલી સંભાવના તમે કેટલી જોઈ રહ્યા છો? અને બીજી વસ્તુ કે એઝ અ રોકાણકાર તરીકે એમને અહીંયાથી જે પરફોર્મન્સ તરીકે કયા સેન્ટિમેન્ટ અને કયા ઇન્ડિકેટર્સ છે કે જેમણે એમના જે પરફોર્મન્સને જજ કરવા માટે ખાસ કરીને તેઓ ફોકસ કરવો જોઈએ સર? આઈટી સેક્ટરના રિઝલ્ટ્સ આપણે જાણીએ છીએ કે ફ્લેટ રહેલા હતા, એટલે કે નેગેટિવ હતું કદાચ એવું નહીં કહું, પરંતુ જે આપણી અપેક્ષા આ સેક્ટર પાસે જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથની હોય છે ડેફિનેટલી મટીરિયલાઇઝ નથી થઈ અને સિચ્યુએશન પણ આપણે જાણીએ છીએ કે ઇટ્સ નોટ કન્ડ્યુસિવ. હવે બે વસ્તુ તમે જોશો તો TCSએ જે એક લે ઓફ માટેની વાત હતી, બીજી બાજુ ઇન્ફોસિસે એમ્પ્લોયીને બોનસ આપવાની વાત હતી, એડિશનલ બોનસ આપવાની વાત છે. તો મને એમ લાગે છે કે કેશ જનરેશન અથવા તો પ્રોફિટેબિલિટી વિલ ડેફિનેટલી વેરી ગુડ, પણ આઉટ પરફોર્મ કરે એવું કોઈ આ ક્વાર્ટરમાં હજી આપણને ટ્રિગર નથી કે જે આઉટ પરફોર્મ કરી શકે. બટ મેં જેમ એમ કહ્યું કે આ એક ટાઈમ પાસ કરવા માટેનો સમય છે, કારણ કે જ્યારે પણ એક આપણને પોઝિટિવ ન્યૂઝ ફ્રોમ ધી જીઓપોલિટિકલ સિટ જોવા મળશે ત્યાં જરૂરથી આ બધા સ્ટોક બહુ સારા એવા બાઉન્સ કરશે. પરંતુ જો આપને ટેકનોલોજી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમ્ફેસિસ છે, કોફોર છે કે અને કેન્સ ટેકનોલોજી છે, આ બધા સ્ટોક ઉપર ફોકસ કરી શકાય જે મિડ કેપ આઈટીમાં આવી શકે છે. આઈ થિંક દેટ વિલ પરફોર્મ બેટર, આ બધા કરતાં એ બેટર કરી શકે છે. અને TCS, વિપ્રો અને ઇન્ફોસિસ આજે આપણે ટ્રાયો કહીએ છીએ એમાં ઇન્ફોસિસ જરૂરથી મને બેટર લાગી રહ્યો છે કે એનું જે રીતે ફિનાન્શિયલ્સ છે દેટ આર લુકિંગ વેરી પ્રોમિસિંગ અને જે નવી કંપની એક્વાયર કરી રહી છે, ઓર્ગેનિક ગ્રોથ કરી રહી છે, તો આઈ બિલીવ કે ઇન્ફોસિસ વિલ ડુ ડેફિનેટલી બેટર. એટલે ઓવરઓલ સિનેરિયો ચેલેન્જિંગ છે, એમાં આપણે કોઈ નેગેટિવ નથી કહેતા, પરંતુ આવા સમયમાં જે કંપનીઓ પોતાના પ્રોફિટેબિલિટીને મેન્ટેન કરે છે આઈ થિંક એ પણ એક રિમાર્કેબલ કહી શકાય. સો વ્યૂ ન્યુટ્રલથી પોઝિટિવ છે, એટલે એકદમ જમ્પ નથી કરતો કે એકદમ સારું થઈ જશે, બટ આ સેક્ટર એટલું ખરાબ પરફોર્મ નહીં કરે અને મિડ કેપ આઈટી માટે મારો વ્યૂ પોઝિટિવ છે.